કુટુંબ, ગામ કે સમાજ કેવી રીતે આગળ લઈ જાઓ એના એક નિયમો છે. કુટુંબને કેવી રીતે આગળ લઈ જવું કે ગામને કેવી રીતે આગળ લઈ જવું અને સમાજને કેવી રીતે આગળ લઈ જવું એની એક વ્યવસ્થા છે. તો કે કુટુંબ, ગામ, સમાજ ક્યારે આગળ આવે છે? જ્યારે સંસ્કારી ભણેલા યુવાનોથી આગળ આવે છે. તેની વ્યવસ્થા છે, તેના મુખ્ય કારણો છે. જો શિક્ષણ વ્યવસ્થા છે, જે શિક્ષણની માહિતી આપી શકે એવા બાળકોને, યુવાનોને કેવી રીતે શિક્ષણમાં આગળ વધે તેની કાળજીપૂર્વક મહેનત કરવી જોઈએ અને એની એક કમિટી અને મીટિંગ હોવી જોઈએ. એ કમિટી શિક્ષણનું જ ફક્ત કામ કરે અને જ્યારે મા બાપ સારા બાળકોને કે યુવાનોને સંસ્કાર આપે છે, જેથી કરીને બાળક, યુવાન વ્યસન તરફ ન જાય અથવા વ્યસનથી દૂર રહે. અને મા બાપની ફરજ છે, મા બાપે પહેલા ગુરુ છે, બાળકના છે ગુરુ એ મા બાપ છે. બાળકને, યુવાનને કેવો બનાવો એ મા બાપ ઉપર આધારિત છે. વડેલુંનું કહેવું માનવું સારા બાળકોનો નિયમ છે. કુટુંબમાં મોભી માણસનું કહેવું માનવું કહેવત છે કે કઢિયા ગાડા વાળે. કુટુંબ સાથે હળીમળીને રહેવું આ સારા યુવાનની નિશાની છે અથવા ફરજ છે. બાળકને, યુવાન ધાર્મિક તરફ હોવો જોઈએ, જેથી કરીને આવતીકાલની પેઢી એ સારી જગ્યાએ સંસ્કારી બની શકે. મંદિરમાં જવું, જીવદયા ઉપર જીવ ભાવના રાખવી, ગરીબ ઉપર દયા રાખવી, દુઃખી માણસ ઉપર ભાવ પ્રેમ રાખવો, આ સારા માણસની નિશાની છે. એટલે કહેવાય છે કે જે કમિટી અથવા મીટિંગ અથવા જે વ્યવસ્થા શિક્ષણની છે એ ફક્ત શિક્ષણનું જ સંભાળે અને સંસ્કારનું હોય એ સંસ્કાર વ્યક્તિ સંભાળી શકે અને સમાજ સેવા હોય એ સમાજ વ્યવસ્થા સંભાળે. અને જ્યારે રાજનીતિના રાજનેતા તરીકે જે આગેવાનો હોય તો એ સંભાળે. અને જ્યારે સમાજનું કામ આવે ત્યારે એક થઈને રહી શકે તો સમાજ પણ આગળ જઈ શકે છે, ગામ પણ આગળ જઈ શકે અને કુટુંબ પણ આગળ જઈ શકે છે. પહેલા તો જે શિક્ષણની કમિટી હોય તો એ શિક્ષણની જ કામ કરે, એની અંદર બીજા વ્યક્તિ ઇન્વોલ્વ ન થવા જોઈએ, એટલે કે બીજા વ્યક્તિઓ મેં આવવા ના જોઈએ, તો વ્યવસ્થા સચવી શકે. પણ આ તો જ્યારે એક જ વ્યક્તિ બધું જ કામ કરવા જાય ત્યારે એની શક્તિ વેડફાઈ જાય અને એ બધું કામ કરી શકતો નથી. માટે અસફળતા, નિષ્ફળતા મળે છે. એનું કારણ જ આ છે. પણ બધા જ વ્યક્તિઓ એક કામ સંભાળી લે અને કરી શકે. માનો કે શિક્ષકો હોય તો એ શિક્ષણનું સંભાળી શકે તો જરૂર ગામ અને સમાજ આગળ આવી શકે. અને કુટુંબની અંદર સારા ભણેલા ગણેલા વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિને સારી દિશા અને આપે તો બીજા બાળકો પણ સારી રીતે ભણી શકે છે અને આગળ વધી શકે છે. આવા મુખ્ય કારણો છે, ત્યારે કુટુંબ અને ગામ અને સમાજ આગળ આવી શકે છે. નહીં કે 4-5 વ્યક્તિઓથી સમાજ આગળ આવી શકતો. સમાજને આગળ લાવવા માટે હરેક પ્રત્યક્ષ વ્યક્તિની જરૂરિયાત છે. બધા જ માણસોનો સાથ સહકાર જોવે ત્યારે કુટુંબ, ગામ કે સમાજ આગળ આવી શકે છે. જય માતાજી. રાધે રાધે.